સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાંથી વાહન ચોરી કરતા રીઢા વાહન ચોરને 2 ચોરીના વાહનો સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં વાહનોની ચોરી કરનાર ઇસમોને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે। આ દરમિયાન ડીસીબી પોલીસે રીઢા વાહન ચોર રાકેશસિંહ ઉર્ફે મારવાડી બહાદુરસિંહ કવિયાની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીને રાંદેર રિવરફ્રન્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો। પકડાયેલ ઇસમની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તારીખ 27/3/25ના રોજ બપોરના સમયે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડની જલારામનગર સોસાયટીમાંથી ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી બાઇકની ચોરી કરી હતી। ચોરી કરેલ બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતા આરોપીએ 28/3/2025ના રોજ પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ જલારામનગરમાંથી બીજી બાઇકની ચોરી કરી। બંને બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતા તે ચોરી કરેલ બાઇક રાંદેર વિસ્તારમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે બિનવારસી બાઇક પાર્ક કરી દેતો હતો। હાલ ડીસીબી પોલીસે બંને બાઇક રિકવર કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પાંડેસરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા હતા, જ્યારે ઉધના અને ખટોદરા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો હતો। આરોપીને એક વખત પાસા પણ થયેલા છે, જેમાં તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવ્યો હતો।